જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આપણે 56માં શ્લોક વખતે જોયું હતું કે દુઃખેશુ અનુદ્વિગ્મનાઃ સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધિ તદોચ્યતે સ્થિતધિ મુનિ તદોચ્યતે. એટલે કે જે લોકો દુઃખની અંદર અનુદ્વિગ્મનાઃ, જે ઉદ્વેગ નથી પામતા, અને સુખની અંદર જે આનંદિત નથી થતા, સુખેશુ ન વિગત સ્પૃહ, જે સ્પૃહાવાળા નથી બનતા. બીજું વાત કરી હતી કે વીત રાગ ભય ક્રોધ, જે રાગ એટલે કે આસક્તિ છે, અનુરાગ છે, ભય છે અને ક્રોધ છે એ વીત એટલે એમના રહિત છે. તેવો જે મૌન મનનશીલ વ્યક્તિ છે ને તેમની બુદ્ધિ સ્થિર થાય છે. ભગવાને 55માં શ્લોકથી અર્જુનને સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવવાની શરૂઆત કરી છે. કેમ કે અર્જુન ઈચ્છાવાળા થાય છે કે ભાઈ આ સ્થિર બુદ્ધિવાળો તમે જે કહો છો અથવા સ્થિત પ્રજ્ઞની તમે જે વાત કરો છો એ કેવી રીતથી બોલે છે, કેમ બેસે છે, કેમ ચાલે છે, મને તો એ કંઈ ખબર નથી. લગભગ અર્જુનના મનમાં એવું થઈ ગયું કે કદાચ હું સ્થિર બુદ્ધિ થઈ શકું તો હું કેવો હોઈ શકું. અને ભગવાને 55માં શ્લોકથી વાત કરી, 56માં શ્લોકમાં પણ સમજાવ્યું. અને હવે 57માં શ્લોકમાં ભગવાન આસક્તિથી કેવી રીતથી દૂર રહેવી, કેવા વ્યક્તિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એમની વાત કરે છે. અને 57મો શ્લોક રજૂ કરે છે, સમજાવે છે કે યહ સર્વત્રાનભિસ્નેહ તત્ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હવે યહ સર્વત્ર અનભિસ્નેહ, યહ એટલે જે, સર્વત્ર એટલે બધે, દરેક જગ્યાએ, અનભિસ્નેહ આસક્તિ રહિત, સ્નેહ વગરના, બધે જ પ્રકાર, બધી જગ્યાએ સ્નેહ વગરના, તત્ બે વખત જ છે, તે પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને, મેળવીને, શું તો કે શુભાશુભમ, શુભ અશુભમ, શુભ અને અશુભ ગમે તે મળે, શુભાશુભમ નંદતી, જે અભિનંદિત થતા નથી, આનંદિત થતા નથી, ન દ્વેષ્ટિ, અને જે દ્વેષ પામતા નથી, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તેની બુદ્ધિ સ્થિર થાય છે, પ્રતિષ્ઠિત થાય છે, અથવા તે સ્થિત પ્રજ્ઞ બને છે. જે બધી જગ્યાએ અનભિસ્નેહ એટલે કે સ્નેહ રહિત થઈ, શુભ અને અશુભ પ્રાપ્ત કરીને આનંદિત થતા નથી અને દ્વેષ પામતા નથી, તેની બુદ્ધિ સ્થિર થાય છે. હવે ભગવાન અર્જુનને સમજાવતા વાત કરે છે કે પહેલી શરત ભગવાન શું મૂકે છે? યહ સર્વત્ર અનભિસ્નેહ. યહ એટલે જે, સર્વત્ર એટલે બધી જગ્યાએ, અનભિસ્નેહ એટલે કે સ્નેહ રહિત રહેવાનો, બધી જગ્યાએ સ્નેહ રહિત રહેવાનો. તું બહાર કદાચ એવું બને કે સ્નેહ રહિત રહી શકતો હોય, પણ તારા ઘરની અંદર પણ, તારા પરિવારની સાથે પણ જે જગ્યાએ મામકા શબ્દ આવે છે, મારું શબ્દ આવે છે, તેમની ઉપર પણ તારો સ્નેહ ન હોવો જોઈએ. બહારના ઉપર તો તારો સ્નેહ ન જ હોવો જોઈએ, પણ તેમની ઉપર પણ નહીં. તને ગમતી વસ્તુ ઉપર પણ સ્નેહ ન હોવો જોઈએ અને ન ગમતી વસ્તુ ઉપર પણ તને સ્નેહ ન હોવો જોઈએ. એટલે કે ભગવાન શું કહેવા માગે છે કે એક તો જે કાંઈ તારી ઇન્દ્રિયોના વિષયો છે, એ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પણ તને સ્નેહ ન હોવો જોઈએ. એટલે કે આપણી પાંચે પાંચ જે જ્ઞાનેન્દ્રિયો અને એક મન, એ જે કાંઈ વિચારે છે, પસંદ કરે છે, જ્ઞાનેન્દ્રિયોના જે વિષયો છે, દાખલા તરીકે જીભ છે, તો જીભમાં શું છે? સ્વાદ છે. તો સ્વાદની બાબતમાં કોઈ પણ પ્રકારના પદાર્થોમાં સ્વાદ છે એવું માનીને તને એના પ્રત્યે સ્નેહ ન હોવો જોઈએ. દાખલા તરીકે ચર્મ, ચામડી છે તો સ્પર્શ છે, તો એ એમનો વિષય થયો ઇન્દ્રિયોનો. તો એ સ્પર્શની બાબતમાં ઠંડુ છે, ગરમ છે, હુંફાળું છે, કોમળ છે, રોમાંચિત છે, આવા કોઈ પણ પ્રકારના સ્પર્શ છે એમના પ્રત્યે તને સ્નેહ ન હોવો જોઈએ. એટલે કે દરેકે દરેક મન છે, ઇન્દ્રિયો છે, આ બધા પ્રત્યે એક તો તું કેવો હોવો જોઈએ? અનભિસ્નેહ. પછી બીજું શું? શરીર સાથે જોડાયેલા કોઈ પણ સંબંધ સાથે, એટલે કે વ્યક્તિઓ સાથે, મામા, માસી, ભાઈ, ભાભી, પુત્ર, પત્ની,
જે કાંઈ છે, જે કોઈ સગા સ્નેહી સંબંધીઓ છે એમના પ્રત્યે પણ ના પાડે છે. પછી ત્રીજી બાબત હોય તો એવું હોય કે વસ્તુ પ્રત્યે, એટલે કે મકાન છે, ગાડી છે, કારખાનાઓ છે, આ છે, તે છે, આ કોઈ વસ્તુ પહેરવા ઓઢવાની, ખાવા પીવાની, જે કોઈ પણ ગમે તે હોય એમના પ્રત્યે એક તો તારે સર્વત્ર અનભિસ્નેહ, સર્વત્ર એટલે બધે, અનભિસ્નેહ એટલે સ્નેહ રહિત થવાની વાત કરે છે. બધી જગ્યાએ એક તો તું સ્નેહ રહિત હોવો જોઈએ. બીજું, હવે આપણને અભિસ્નેહ એવો અર્થ આપેલો છે, સર્વત્ર અન પછી ત્યાંથી અ છૂટો પડે એટલે અભિસ્નેહ. હવે સ્નેહ એટલે પ્રેમ એ આપણને ખબર છે, સર્વત્ર એટલે બધે, અન એટલે નહીં, અભિસ્નેહ. તો હવે અભિસ્નેહ આપણે કેવો કોને? તો કે વસ્તુના રહેવાથી, વ્યક્તિના રહેવાથી તમારું પોતાનું અસ્તિત્વ છે એવું માનવાવાળા, અને વસ્તુ કે વ્યક્તિના નાશ થવાથી તમારું પોતાનું અસ્તિત્વ નથી. ધનને કારણે હું મોટો છું અને ધન નથી તો હું નાનો છું, આવી જે એકાત્મકતાની જે સ્નેહ છે, એકાત્મકતાવાળો જે સ્નેહ છે ને એને અભિસ્નેહ કહેવાય. કેવા પ્રકારનો સ્નેહ છે? એ અભિસ્નેહ છે. કોઈ વ્યક્તિ છે તો જ મારું જીવન છે, એ વ્યક્તિ નથી તો હું નથી, પૂરું થઈ ગયું, મારું પણ મૃત્યુ થઈ ગયું, એવા અર્થમાં ઘણા લોકો વિચારતા હોય છે. કોઈ વસ્તુ છે ત્યાં સુધી જ છે, જો એ વસ્તુનો નાશ થશે ને તો ઘણા વ્યક્તિ એમ કહેતા આના વિના હું ન રહી શકું યાર, એ નથી તો મારું અસ્તિત્વ નથી. આને કહેવાય એકાત્મતાનો સ્નેહ. બીજું, ઘણી વખત પૈસાને કારણે, અમુક કારખાનાઓને કારણે, અમુક મિલકતને કારણે, અમુક સ્થાવર જંગમ વસ્તુઓને કારણે એટલો બધો સ્નેહ થઈ જાય કે એ વ્યક્તિનું કારખાનું ગયું તો પછી એ જીવવાનું નથી પસંદ. આવો જે એકાત્મકતાનો સ્નેહ છે ને એને અભિસ્નેહ કહેવાય. હવે જે સ્થિત પ્રજ્ઞ હોય છે, જે કર્મયોગી છે, એમનામાં અભિસ્નેહની ખામી હોય છે, એનામાં અભિસ્નેહ હોતો જ નથી. શું કામે? કેમ કે તેનામાં કર્મયોગી ક્યારે હોય છે? કેમ કે સમબુદ્ધિ હોય છે, સમતાવાળો હોય છે, એમના માટે કંઈ ફેર જ નથી પડતું, એટલે એ કેવો છે? નિર્લિપ્ત હોય છે. અને નિર્લિપ્ત હોવાને કારણે શું થાય છે? એનામાં કોઈ પણ પ્રકારનો ફેર નથી પડતો. હવે ભગવાન શું કહે છે? તત પ્રાપ્ય શુભાશુભમ ન અભિનંદતી ન દ્વેષ્ટિ. પહેલી શરત ભગવાને મૂકી દીધી, સર્વત્ર અનભિસ્નેહ, બધી જ જગ્યાએ તું સ્નેહ રહિત હોવો જોઈએ. હવે ભગવાન બીજી વાત કરે છે કે તત પ્રાપ્ય શુભાશુભમ. હવે જો તે પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને, શું પ્રાપ્ત કરીને? તો કે શુભા શુભમ, શુભ અશુભ. તું જેમને શુભ ગણે છે, એટલે કે જીત છે, સુખ છે, છાંયો છે, માન છે, આદર છે, પ્રશંસા છે, તારા માટે શુભ છે. તું જેમને અશુભ ગણે છે, એટલે કે હાર છે, અનાદર છે, તડકો છે, દુઃખ છે, અથવા તો ગેરલાભ છે, પ્રતિકૂળ છે, આ બધી બાબતોને તું શું કરે છે? અશુભ ગણે છે. એકને તું શુભ ગણે છે, એકને અશુભ ગણે છે. હવે શુભા શુભમ પ્રાપ્ય, પ્રાપ્ય એટલે મેળવીને, તને બેમાંથી ગમે તે મળે. આમાં તારો અત્યારે આપણી સ્થિતિ કેવી છે? માની લો કે તમને જીત મળશે તો તમે રાજી થઈ જશો, અભિનંદિત થશો, આનંદિત થશો, ખુશી થશે, તમે પ્રસન્ન થશો. હવે માની લ્યો કે હાર મળી તો તમને દુઃખ થશે, તમે દ્વેષ કરશો, આ કેમ થયું, શું કામ થયું, કેટલોક ટાઈમ રહેશે. એટલે કોઈ શુભ વસ્તુ આવે છે ત્યારે આપણે આનંદિત થઈએ છીએ, અને એના માટે ભગવાને શબ્દ વાપર્યો અભિનંદિત. હવે જે જુદા જુદા પ્રકારના દ્વંદ્વ આવે છે, અને જ્યારે શુભ દ્વંદ્વ આપણી પાસે, દ્વંદ્વ એટલે બે છે, લાભ અને હાનિ છે, લાભ આવે છે ત્યારે શું થાય છે? ત્યારે આપણે આનંદિત થઈએ છીએ, અને એ આનંદ આપણે શું કરીએ છીએ? વાણીથી રજૂ કરીએ છીએ, બોલીને, ક્યારેક રાડો નાખીને, ક્યારેક ચીસો પાડીને, અથવા ક્યારેક કોઈ એવા શબ્દોથી, વાહ છે, મજા આવી ગઈ, મસ્ત મજાનું છે, આવું કાયમ રહે, આવું વાણીથી. ઘણી વખત આપણે બહારથી એમના ઉછાળાઓને અભિવ્યક્ત કરતા હોઈએ છીએ અને અભિનંદિત કરતા હોઈએ છીએ. આ જે આપણે સુખને અભિવ્યક્ત કરીએ છીએ બહારના ઉછાળાઓથી કે વાણીથી કે શરીરથી, તો એમને કહેવાય અભિનંદિત. ભગવાન શું કહે છે? કે શુભાશુભમ પ્રાપ્ય ન અભિનંદતી.
તને શુભ મળે છે તો તારે શું નથી કરવાનું? ન અભિનંદતી, તું આનંદિત થતો નથી, આનંદિત ન થાય. ગમે તેવું શુભ મળે, તને જીત મળે, તારા વખાણ થતા હોય, માન મળતું હોય, તને અનુકૂળ પરિસ્થિતિ હોય, એમ છતાં પણ તું આનંદિત ન થવો જોઈએ. આ બીજી શરત કીધી. શુભાશુભમ પ્રાપ્યમ ન અભિનંદતી, શુભ મળે તો પણ તું અભિનંદિત. બીજું, અશુભમ પ્રાપ્ય ન દ્વેષ્ટિ, જો તને કદાચ અશુભ મળે, જેમ તું શુભમાં ઉછાળાઓ તારા બતાવે છે, તારા વાણીથી બતાવે છે, તારા શરીરથી બતાવે છે, હવે માની લે કે કોઈ તને અશુભ વસ્તુ પ્રાપ્ત થઈ તો ન દ્વેષ્ટિ, તને દ્વેષ ન થવો જોઈએ, તારા મનમાં દ્વેષ ન થયો. આ શું કામ આવ્યું, આ કોને કારણે છે, આવી ખરાબ પરિસ્થિતિ કેટલોક સમય રહેશે, આમને કેવી રીતે દૂર કરી શકાય, હવે હું આમાંથી કેમ બહાર નીકળીશ, આ બધા જે વિચારો છે એમને દ્વેષ કહે છે. અને ભગવાન કહે છે કે આ શુભાશુભમ પ્રાપ્યમ ન અભિનંદતી ન દ્વેષ્ટિ, તને શુભ મળે, દ્વંદ્વમાંથી એક શુભ પ્રાપ્ત થાય અથવા દ્વંદ્વમાંથી બીજું અશુભ પ્રાપ્ત થાય, એમ છતાં શુભ મળે ત્યારે તારે અભિનંદિત નથી થવાનું અને અશુભ મળે ને ત્યારે તારે દ્વેષ નથી કરવાનો. પછી એક શબ્દ આપ્યો તત, તે એટલે એક તે એટલે શુભ મળ્યું તે, અને બીજો તે એટલે અશુભ મળ્યું તે. એક તે એટલે અનુકૂળ પરિસ્થિતિમાં આનંદિત નથી થતો, બીજો તત શબ્દ આપ્યો છે તે શું છે તો કે અશુભમ પ્રાપ્યમ ન દ્વેષ્ટિ, અશુભ પરિસ્થિતિને પ્રાપ્ત કરીને તું દ્વેષ નથી કરતો. એક અનુકૂળ પરિસ્થિતિમાં આનંદિત ન થાય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે દ્વેષ ન કરતો હોય. ભગવાન કહે છે જો આવું તારામાં થઈ જાય, એક તો શું થવું જોઈએ? સર્વત્ર અનભિસ્નેહ, બધી જગ્યાએ તું સ્નેહ રહિત હોવો જોઈએ. બીજું, શુભમ પ્રાપ્ય ન અભિનંદતી, શુભ પ્રાપ્ત કરીને તું આનંદિત ન થવો જોઈએ. અશુભમ પ્રાપ્યમ ન દ્વેષ્ટિ, અશુભ પ્રાપ્ત કરીને તને દ્વેષ ન થવો જોઈએ. ત્યારે ભગવાન ચોથા પદમાં અર્જુનને વાત કરે છે કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તે પૂછ્યું ને કે સ્થિત પ્રજ્ઞ શું કરે છે અથવા સ્થિત પ્રજ્ઞ કેવો હોય છે, એના લક્ષણ કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તસ્ય તેની પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પ્રતિષ્ઠિતા એટલે સ્થિર છે. એવો વ્યક્તિ જે હોય છે ને, જે શુભાશુભ પ્રાપ્ત કરવાથી નથી તો અભિનંદિત થતો, નથી દ્વેષ પામતો અને એકદમ દરેક જગ્યાએ સ્નેહ રહિત રહે છે, એ કોઈ પણ જગ્યાએ લેપાતો નથી, નિર્લિપ્ત રહે છે. એ જ્યારે સાધક હોય અને સાધના અવસ્થામાં હોય ને, ત્યારે એમની બુદ્ધિ કેવી થઈ ગઈ હોય છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ થઈ ગઈ. મારે કોઈ પણ ભોગે પરમાત્માને પ્રાપ્ત કરવો છે એવી એકમાત્ર બુદ્ધિ, નિશ્ચયાત્મક બુદ્ધિ જેને આપણે કહીએ છીએ, વ્યવસાયાત્મક બુદ્ધિ. અને જ્યારે પરમાત્માની અંદર એ પ્રાપ્ત થાય છે અથવા પરમાત્માનો અનુભવ કરે છે ને, ત્યારે એની બુદ્ધિ કેવી થઈ જાય? આગળના શ્લોકમાં કીધું હતું કે સમાધૌ અચલઃ, એ પરમાત્માની અંદર અચલ થઈ જાય છે ને અટલ થઈ જાય છે. અને એમનાથી શું પ્રાપ્ત થશે? એમનાથી એને વિવેક બુદ્ધિ આવશે. વિવેક બુદ્ધિ એટલે શું તો કે શરીર અને શરીરીને એ અલગ કરશે. અને જ્યારે એ જોશે કે આ સુખ છે, દુઃખ છે, શુભ છે, અશુભ છે, આ બધું કોણ પ્રાપ્ત કરે છે? શરીર પ્રાપ્ત કરે છે. શરીરનું છે, ઇન્દ્રિયોનું છે. અને હું આ બેયથી જુદો છું, મારું સ્વરૂપ ક્યારેય ન બદલાય તેવું છે. અને આ શુભ અને અશુભ એ તો બદલાતા છે, સતત બદલાવાવાળા છે, તો ન બદલાવાવાળા સાથે સંબંધ કેવી રીતે હોઈ શકે? એટલે સ્વરૂપમાં કંઈ ફરક નથી પડતો. તો ફરક કોનામાં પડે છે તો કે ફરક બુદ્ધિમાં પડે છે. શું કામ? તો કે ઇન્દ્રિયો છે એ સુખ ભોગવે છે અથવા તો દુઃખ ભોગવે છે અને એ શરીરને એમનો અનુભવ કરાવે છે. આ ઇન્દ્રિયો શું કરે છે? બધી વસ્તુઓ મનને આપે છે. હું તમને આંખથી જોઉં છું એ મનને આપું છું, મન છે બુદ્ધિને આપે, બુદ્ધિ છે એ આત્માની સામે પ્રગટ કરે છે. હવે આત્મા જ્યારે વિવેક બુદ્ધિવાળો થઈને એવું નક્કી કરી નાખે કે આ હું છું જ નહીં, મારું સ્વરૂપ આમનાથી જુદું છે, ત્યારે બુદ્ધિ પાસે સપ્લાય છે આપોઆપ બંધ થઈ જશે. ઇન્દ્રિયો એમને સપ્લાય આપવાનું છોડી દેશે. એટલે બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ અને નિશ્ચલ થઈ ગયેલી બુદ્ધિ છે એ કેવી થઈ જશે? સ્થિર થઈ ગઈ છે. એટલે ભગવાન કહે છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા,
તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે, સ્થિર છે. જો આ પ્રમાણે થશે તો સ્થિર બુદ્ધિવાળો થઈ છે. બીજું, કદાચ કોઈ વ્યક્તિ કદાચ ગમે તેવો તીવ્ર બુદ્ધિવાળો કેમ નથી, પણ એમ છતાં એ બુદ્ધિથી પરમાત્માને પામી નહીં શકે. બુદ્ધિનો વિષય નથી પરમાત્મા એ, કેમ કે બુદ્ધિ છે એ કેવું છે, સીમિત છે, અને પરમાત્મા છે ને એ અસીમિત છે. માટે સીમિતની અંદર અસીમિત ન સમાઈ શકે. પણ જ્યારે અસીમિત એવા પરમ તત્વની પાસે બુદ્ધિ જ્યારે પોતાનું અસ્તિત્વ મિટાવી દેશે ને, ત્યારે એ બુદ્ધિ છે ને એની અંદર રહેલા બધા તત્વો છે દૂર થઈ જશે, સ્થિર થઈ જશે, નિશ્ચલ થઈ જશે, વ્યવસાયાત્મિકા થઈ જશે અને પરમ તત્વમાં ભળી જશે ને, ત્યારે એ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે કહેવાય. આમ ભગવાને બહુ સરસ ચર્ચા કરી કે આ 3 પહેલી શરત મૂકી કે બધી જગ્યાએ તું સ્નેહ રહિત થઈ જા. શુભ અને અશુભ ગમે તે પ્રાપ્ત થાય, શુભ પ્રાપ્ત થાય તો અભિનંદિત ન થાય અને અશુભ પ્રાપ્ત થાય તો દ્વેષ ન થાય. જો આ પ્રમાણે થાય તો આપોઆપ વિવેક બુદ્ધિ આવી જશે અને તારી જાતને એમનાથી અલગ કરી લેશે, શરીરી પોતાને અલગ કરશે, બુદ્ધિ સ્થિર થઈ જશે, નિશ્ચલ થઈ જશે. આમ યહ સર્વત્રાન અભિસ્નેહ તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. શ્લોક અહીંયા પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.